ભાજપના અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ બહેરાઇચમાં સલાર ગાઝીના દરગાહ ખાતે ચાદર ચડાવી. ભાજપના અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ ઉત્તર પ્રદેશના બહેરાઇચમાં સ્થિત સૈયદ સલાર મસૂદ ગાઝીના દરગાહ ખાતે ઉર્સ નિમિત્તે ચાદર ચડાવી હતી. તેમણે ગાજી સાહેબને સંત તરીકે માન્યતા આપી અને જણાવ્યું કે સૈયદ સાહેબનો દરજ્જો ખૂબ ઊંચો છે. લાખો લોકો અહીં દર વર્ષે દર્શન કરવા આવે છે અને તેમને લાભ મળે છે. તેમણે ઉમેર્યું કે હું પણ મારા પિતાજી સાથે અહીં દુઆ કરવા આવ્યો છું. જમાલ સિદ્દીકીએ જણાવ્યું કે મેળા પર પ્રતિબંધ હોઈ શકે છે, પરંતુ ઉર્સ પર નહીં. તેમણે ઉમેર્યું કે લોકો યાત્રા માટે આવી રહ્યા છે. સૈયદ સાહેબનો દરજ્જો ખૂબ ઊંચો છે. લાખો લોકો અહીં દર્શન કરવા આવે છે અને તેમને લાભ મળે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અગાઉ બહેરાઇચની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે વિદેશી આક્રમણકારોને મહિમા આપવી દેશદ્રોહ સમાન છે. તેમણે મહારાજા સુહેલદેવની બહાદુરીની પ્રશંસા કરી, જેમણે સલાર ગાજીને હરાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે આક્રમણકારોની મહિમા કરવી દેશદ્રોહની પાયાને મજબૂત બનાવે છે, જે સ્વતંત્ર ભારત માટે સ્વીકાર્ય નથી. જમાલ સિદ્દીકીએ મુખ્યમંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે યોગીજી અમારા રાજ્યના મુખ્યમંત્રી છે. મને ખબર નથી કે તેમણે આ વાત કયા સંદર્ભમાં કહી. યોગીજીનો વિશ્વાસ, જ્ઞાન અને માહિતી તેમના સ્થાન પર છે, પરંતુ હું ગાજી બાબામાં માનું છું. योगी जी हमारे प्रदेश के मुख्यमंत्री हैं. उन्होंने किस कंटेस्ट में कहा मैं नहीं जानता, लेकिन मैं गाजी बाबा को मानता हूँ. मेरी ये मानता है, मेरी माता भी बताती थी कि मेरी मन्नत यहाँ से हुई थी, तो मैं जब 6 महीने का था तो मुझे यहाँ लाया गया था. तो मैं बाजी बाबा को मानता हूँ. योगी जी की आस्था, उनकी ज्ञान, उनकी जानकारी उनके जगह पर है. मेरी आस्था के हिसाब से मैं यहाँ आया हूँ और हमें सबको अपने आस्था को पालन करने का अधिकार है. गाजी बाबा 1015 में पैदा हुए और 1032 में जो है उन्होंने पर्दा किया. अब 1000 साल पहले की बात मैं खोद के नहीं निकाल सकता, मैं इतना ज्ञानी नहीं हूँ, लेकिन जो मैंने चमत्कार देखे हैं मेरे जन्म से लेकर आज तक मैंने आँखों से, तो गाजी बाबा एक सिद्ध पुरुष हैं, वो संत हैं, वो पीर हैं, वो अली अल्लाह हैं, और हिंदू मुस्लिम सिख ईसाई सारे भाई यहाँ पर आते हैं. देश को जोड़ने का काम यहाँ से होता है, देश को फ़ायदा पहुँचाने का काम यहाँ से होता है. मैं कहूँगा मेला और उर्स दोनों में अंतर है. उर्स पर किसी प्रकार की रोक नहीं है. लाखों की संख्या में, हजारों की संख्या में अभी भी लोग आ रहे, जारी आ रहे. मैंने रास्ते में देखा है, बहुत सारे लोग आ रहे. लोगों ने वहाँ उनकी व्यवस्था की है, वहाँ खाने पीने की व्यवस्था की है. यहाँ भी मैं देख रहा हूँ कितने बड़ी संख्या में लोग हैं, यहाँ भी हो रहा है. लेकिन अगर इस पर कोई राजनीति करना चाहता है तो ये निंदनीय है, और इसको गाजी बाबा भी सबको सिखाएंगे.